હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં છો? તબિયત પાણી કેમ છે બધાની? લહેરમાં? ચાલો, આજે આપણે હવે ભણવાની શરૂઆત કરીએ. લાસ્ટ ટાઈમ આપણે જે જગ્યાએ પહોંચ્યા હતા ત્યાંથી થોડાક આગળ વધીએ. કુલમના સદિશ સ્વરૂપની ચર્ચા આપણે કરી ગયા. યાદ આવી ગયું? રેડી? ચાલો, હવે ત્યાંથી આપણે થોડાક આગળ વધીએ. આજના સેશનમાં સૌથી પહેલું કામ એ કરી નાખીએ કે કુલમ સાહેબ આ નિયમ સુધી કઈ રીતે પહોંચ્યા. હવે સાંભળજો બરોબર રીતે. આપણો નિયમ આ કયો નિયમ છે? તો કે આપણો નિયમ છે, પેલા ચેપ્ટરનું નામ લખી નાખીએ. ચેપ્ટર નંબર 1, વિદ્યુત ભારો અને ક્ષેત્રો. ઓકે, ચાલો. તો આપણે જે કુલમના નિયમ ઉપર પહોંચ્યા છીએ, F = K Q1 Q2 / R². રેડી? આ નિયમ સુધી બચ્ચાઓ ડાયરેક્ટ કુલમ નથી પહોંચી શક્યા. ડાયરેક્ટ સીધા નિયમે નથી આવી ગયા. પહેલા ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ કર્યા. એ એક્સપેરિમેન્ટ્સ કેવા કર્યા? એ એક્સપેરિમેન્ટ્સની ચર્ચા કરતા પહેલા આપણે મસ્ત ડિસ્કશન કરી લઈએ. કુલમ કઈ રીતે આ નિયમ સુધી પહોંચ્યા એ ડિસ્કશન કરી લઈએ. એ પહેલા ચાલો ધ્યાન રાખજો બરોબર રીતે. કુલમ સાહેબને યાદ કર્યા છે. ચાલો ધ્યાન રાખજો. જ્યારે બે ગોળા સમાન ત્રિજ્યાના હોય ત્યારે, રેડી? જ્યારે બે ગોળા સમાન ત્રિજ્યાના હોય ત્યારે આપણે એવું ભણ્યા હતા કે જ્યારે કોઈ એક ગોળાને ઉપર જે વિદ્યુત ભાર છે એનો સંપર્ક બીજા સાથે કરાવવામાં આવે તો જેવો સંપર્ક કરાવો એટલે શું થાય? યસ, પહેલામાંથી વિદ્યુત ભાર બીજામાં ટ્રાન્સફર થાય છે. યાદ કરો, આપણે આવી ચર્ચા કરેલી છે. તો જ્યારે બે ગોળા સમાન ત્રિજ્યાના હોય ત્યારે, મતલબ કે સમાન ગોળા છે. ચાલો સમજજો. આ જે ગોળો છે ગોળો A, એવડો જ બીજો ગોળો છે ગોળો B. સરખો ન દેખાતો હોય તોય સમજી લેવાનું છે, ત્રિજ્યા સરખી છે. રેડી? આ ગોળો A છે ને આ ગોળો B છે. આના ઉપરનો વિદ્યુત ભાર ધારો કે Q જેટલો છે, આના ઉપર કોઈ વિદ્યુત ભાર નથી. તો જેવા તમે આ બંનેને સંપર્કમાં લઈ આવશો, એટલે કે સંપર્કમાં બંનેને લાવતા, એટલે સંપર્કમાં લાવતા શું થશે? તો કે જેવા તમે સંપર્કમાં લઈ આવો આ બંનેને, હાલો આ ગોળો A અને આ ગોળો B, તમે જેવા બંનેને સંપર્કમાં લઈ આવો તો શું થાય? બંને ભાયુ ભાગ કરે. ભાયુ ભાગ કરે એટલે શું થાય? બંનેની ત્રિજ્યા સરખી છે. બંનેની ત્રિજ્યા સરખી છે. આની આગળ 10 જેટલો ચાર્જ છે ધારો કે, આની આગળ 10 છે ને આની આગળ કાંઈ નથી. તો બે ભેગા થાય તો બે ભાઈઓ હરખા હરખા ભાગ કરી. આના ઉપર 5 આવી જાય, આના ઉપર 5 આવી જાય. મતલબ આના ઉપરનો સંપર્ક બાદનો વિદ્યુતભાર Q/2 અને આના ઉપર પણ કેટલો થઈ જાય? તો કે Q/2. સરખો વિદ્યુતભાર વિતરિત થઈ જાય. પણ આવું ત્યારે જ લાગુ પડે કે જ્યારે એની ત્રિજ્યા સમાન હોય ત્યારે. યસ, મારી મિસ્ટેક છે. જ્યારે બે ગોળા સમાન ત્રિજ્યાના હોય ત્યારે. ઓકે, મારી મિસ્ટેક બરોબર નથી, મારી મિસ્ટેક નથી, સાચી વાત છે. મને એવું લાગ્યું કે સમાન ત્રિજ્યા ન હોય એવું લખ્યું છે. સમાન ત્રિજ્યાના હોય ત્યારે, એટલે કે સરખી ત્રિજ્યા ધરાવતા હોય ત્યારે. તો ત્યારે એવું થાય કે એક ગોળા પાસે જેટલો ચાર્જ છે, બીજા ગોળા પાસે સપોઝ કાંઈ ચાર્જ નથી, તો બંનેનો સંપર્ક કરાવો તો બંને અડધો વિદ્યુત ભાર લઈ લેશે. પણ કન્ડિશન એપ્લાય. શું કન્ડિશન છે? શરત કઈ છે? શરત એકમાત્ર એક કે આ બંને પાસે ની ત્રિજ્યા, મતલબ કે આ બંને ભાઈઓ સરખા હોવા જોઈએ. ભાઈઓ સરખા હોય તો જ ભાગ હરખા થાય. આવું મગજમાં રાખવાનું છે તમારે. ચાલો, તો હવે આને થોડુંક આપણે વ્યાપક સ્વરૂપે સમજીએ તો શું થશે? વ્યાપક રીતે આપણે એને ડિસ્કશન કરીએ તો શું થાય? ધ્યાન રાખજો બરોબર રીતે. ધારો કે પેલો ગોળો A, આ ગોળો A અને બીજો ગોળો છે B. રેડી? બંને સમાન છે. સપોઝ આની ત્રિજ્યા છે Q1, આની ત્રિજ્યા છે, સોરી, આની પાસે વિદ્યુત ભાર છે Q1 અને આની પાસે વિદ્યુત ભાર છે Q2. બંને ત્રિજ્યા સમાન છે કારણ કે બંને ગોળા સમાન છે એટલે ત્રિજ્યા સરખી થશે. જેવો આ બંનેનો સંપર્ક કરવામાં આવે, ઓકે, એટલે આ બંનેનો શું કર્યો? તો કે કોન્ટેક્ટ કર્યો. જેવો આ બંનેનો કોન્ટેક્ટ કરાવવામાં આવે તો શું થાય? તો કે સંપર્ક કરાવવામાં આવે એટલે સપોઝ આની આગળ વધારે વિદ્યુત ભાર હોય તો એ આને દે, આની આગળ વધારે વિદ્યુત ભાર હોય તો આને દે. તો સંપર્કમાં લઈ આવ્યા બાદ આપણે આને અત્યારે કેમાં લઈ આવ્યા છીએ? તો કે સંપર્કમાં લેતા. તો સંપર્ક બાદ શું જોવા મળે છે? તો કે સંપર્ક બાદ બંને ઉપર એવરેજ વિદ્યુત ભાર જોવા મળે છે. કેવો વિદ્યુત ભાર જોવા મળે છે? બંને ઉપર એવરેજ. એવરેજ એટલે શું થાય? તો કે આના ઉપર વિદ્યુત ભાર એવરેજ કાઢવાની તમારે Q1 + Q2/2
અને કોપી આના પર Q1 + Q2/2. એ વસ્તુ અહીંયા કરી ને બચાવ જોવો જોઈએ. આ બંને ઉપર 5 5 કઈ રીતે ગયા? 10 + 0 ના છેદમાં 2. સમજો છો બરોબર રીતે અહીં લખું છું. 10 + 0 ના છેદમાં 2, કારણ કે આની પાસે 10 હતા, આની પાસે 0 છે. 10 + 0 ના છેદમાં 2 એટલે 5 આના ઉપર ને 5 આના ઉપર. બહુ સિમ્પલ વાત છે. તો એમ આના ઉપર સપોઝ Q1 જેટલો વિદ્યુત ભાર છે, આના ઉપર Q2 જેટલો વિદ્યુત ભાર છે. જેવો સંપર્કમાં લાવશો એટલે જેની પાસે વધારે છે એ બીજાને દેશે, બીજા પાસે વધારે છે તો આને ટ્રાન્સફર કરશે. સંપર્કમાં લઈ આવ્યા બાદ બંને હરખા વેચી લેશે. એટલે હરખા એટલે શું થાય? બંનેની એવરેજ ભાગ્યા 2. યાદ રાખજો, પણ બધી વસ્તુ કન્ડિશન સાથે મગજમાં રાખવી પડશે. જ્યારે બે ગોળા સમાન ત્રિજ્યાના હોય ત્યારે એપ્લાય થાય, સમાન ત્રિજ્યા નહીં હોય તો એપ્લાય નહીં થાય. ખાસ વસ્તુ આને મગજમાં ક્લિયર કરીને રાખજો. ગોટ ઇટ? ડન. ચાલો હવે આગળ વધીએ. આનું ઉદાહરણ લઈએ એટલે તમને વધારે થોડું ક્લિયરન્સ મળે. ચાલો ઉદાહરણ તરીકે એક ગોળો છે, આ ગોળા પાસે 5 કુલમ વિદ્યુત ભાર છે અને બીજો ગોળો છે બી, એની પાસે -3 કુલમ વિદ્યુત ભાર છે. તો સંપર્ક બાદ શું થશે? ચાલો પ્રશ્ન એ છે, સંપર્ક બાદ બંને પરનો વિદ્યુત ભાર, સંપર્ક બાદ બંને પરનો વિદ્યુત ભાર સમજો બરોબર રીતે, વ્યવસ્થિત રીતે મારી વાત સાંભળજો. તો પહેલા તમે ડાયરેક્ટ કહેશો કે સર શું આ બંનેની ત્રિજ્યા સમાન છે? તો કે યસ, આ સમાન ગોળા જ છે. ત્રિજ્યા ભૂલી જાઓ, ગોળા સમાન જ છે. અને સમાન હોય એટલે ત્રિજ્યા પણ કેવી હોય? સમાન હોય. સમજી શકાય એ વાત છે. તો સંપર્ક બાદ શું થાય? સંપર્ક બાદ સિમ્પલ છે, આના ઉપર અને આના ઉપર કેટલો વિદ્યુત ભાર આવશે બચાવ? તો આના ઉપર વિદ્યુત ભાર આવે 5 - 3 એટલે કેટલા થશે? 2 ભાગ્યા એટલે 5 - 3/2, કોપી 5 - 3/2 એટલે બંને ઉપર નેટ કેટલો વિદ્યુત ભાર આવશે? તો કે બંને ઉપર એ ઉપર થઈ જશે 1 અને બી ઉપર પણ કેટલો થઈ જશે? 1. આ આન્સર થયો. બહુ સિમ્પલ વાત છે, બહુ સિમ્પલ સમજવા જેવી વાત છે. મતલબ કે જુદા જુદા વિદ્યુત ભાર ધરાવતા હોય ગોળા, પણ એ બંને ગોળાની ત્રિજ્યા સમાન હોય તો સંપર્ક બાદ બંને ઉપર સમાન વિદ્યુત ભાર આવી જાય. જો આવી ગયા સમાન વિદ્યુત ભાર, આના ઉપર 1 આવી ગયું, આના ઉપર 1 આવી ગયો. પણ એ આવે કઈ રીતના? તો કે એવરેજ કાઢીને થશે. કઈ રીતે થશે? એવરેજ તમારે કાઢી નાખવાની છે. ક્લિયર? ડન. વધીએ આગળ. ચાલો જોજો બરોબર રીતે. હવે હજી એક ઉદાહરણ લો એટલે તમને વધારે ક્લિયર થાય. પહેલું ઉદાહરણ હતું. ચાલો ઉદાહરણ નંબર 2 સમજો, બહુ સારી રીતે ધ્યાન રાખજો. પરફેક્ટ તમારે ક્લિયર કરવું પડશે, નકર વરી લોચા થશે. ચાલો સપોઝ આ એ ગોળા ઉપર 10 કુલમ વિદ્યુત ભાર છે. ગોળો નંબર બી, એના ઉપર વિદ્યુત ભાર છે 6 કુલમ. ઓકે, તો હવે બંનેને જ્યારે સંપર્કમાં લઈ આવો તો સંપર્ક બાદ બંને ઉપરનો વિદ્યુત ભાર કેટલો થાય? સંપર્ક બાદ બંને પરનો વિદ્યુત ભાર, સંપર્ક બાદ બંને પરનો વિદ્યુત ભાર કેટલો થશે? તો કે સિમ્પલ છે, થોડુંક લોજિક આપો. ટોટલ કેટલા થયા? 16. હરખા ભાગ પાડ નાખો. હા, આની આગળ 10 રૂપિયા છે, આની આગળ 6 રૂપિયા છે. સરખા ભાગ પાડવાના છે તો બેનો સરવાળો ભાગ્યા 2 એટલે 16 ભાગ્યા 2 એટલે આના ઉપર 8 થઈ જશે અને આના ઉપર પણ કેટલા થઈ જશે? 8. એ ઉપર 8 કુલમ અને બી ઉપર પણ કેટલા થઈ જશે? 8. પણ આવું ક્યારે થશે? જરાય ભૂલવાનું નથી. ફરી એક ને એક વસ્તુ બોલું છું, સમાન ત્રિજ્યા હશે તો લાગુ પડશે, બાકી લાગુ નહીં પડે. તો હવે પાછો પ્રશ્ન થાય કે સર સમાન ત્રિજ્યા ન હોય તો? યસ, એ આપણે હવે ચર્ચા કરીએ, જે ખૂબ અગત્યની ચર્ચા છે. તો પહેલા તમે આ બધી વસ્તુ બુકમાં મસ્ત રીતે લખી નાખો, પછી આપણે સમાન ત્રિજ્યા ન હોય તો શું થાય એની ચર્ચા કરીએ. રેડી? ચાલો હવે ચેપ્ટરના નામની કઈ જરૂરિયાત નથી. સમાન ત્રિજ્યા ન હોય ત્યારે, યસ સાંભળજો. ચાલો જ્યારે બંને ગોળાઓની ત્રિજ્યા સમાન ન હોય ત્યારે, એક વિકેટ ગઈ, માર્કર પૂરી, બીજી લઈ લઈએ. ચાલો, મતલબ કે કહેવાનો શું ભાવાર્થ છે કે આ ગોળો છે, ગોળો એ અને ગોળો બી. સમજી ગયા હવે તમે મારી વાત? કે ત્રિજ્યા સરખી નથી તો શું થાય? ધારો કે
આ સંપર્ક પહેલાની સ્થિતિ છે. આના ઉપરનો વિદ્યુતભાર કેટલો છે? Q1. આના ઉપરનો વિદ્યુતભાર છે Q2. ત્રિજ્યા લઈ લ્યો. આની ત્રિજ્યા છે R1 અને આની ત્રિજ્યા છે R2. ઓકે, જુદી જુદી ત્રિજ્યા છે, સરખી ત્રિજ્યા નથી. તો સંપર્કમાં લાવશો એટલે શું થશે? ધ્યાન રાખજો, ખાસ બરોબર રીતે જોજો. સંપર્ક બાદની પરિસ્થિતિ શું છે? આ A અને આ B, આની પાસે Q1 છે, આની પાસે Q2 છે, અને સંપર્કમાં લઈ આવ્યા એટલે સંપર્ક કરાવતા પહેલા આપણે એ લખીએ. રેડી? સંપર્ક કરાવ્યું તો હવે સંપર્ક બાદ આનું આઉટપુટ શું આવશે? આઉટપુટમાં સપોઝ A પાસે વિદ્યુતભાર છે Q1 ડેશ અને B પાસે વિદ્યુતભાર આવ્યો Q2 ડેશ. તો આ Q1 ડેશ અને Q2 ડેશની કિંમત આપણે પ્રૂવ કરશું, પણ એ ચેપ્ટર નંબર 2 માં પ્રૂવ કરશું. અત્યારે કિંમત તમારે યાદ રાખવાની થશે. ચાલો, તો એ કિંમત આવી છે Q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ Q બ્રેકેટમાં R1 અપોન R1 પ્લસ R2 અને Q2 ડેશ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ Q બ્રેકેટમાં R2 અપોન R1 પ્લસ R2. જુઓ, નવું તમારી સામે દેખાય છે. તમને પ્રશ્ન થશે કે આ કેપિટલ Q નો મતલબ શું? કેપિટલ Q નો મતલબ એવો છે કે કેપિટલ Q એટલે કુલ વિદ્યુતભાર. શું છે કેપિટલ Q નો મતલબ? કુલ વિદ્યુતભાર. તો કુલ વિદ્યુતભાર કેટલો થયો? યસ, કુલ વિદ્યુતભાર થયો Q1 પ્લસ Q2, કારણ કે આની પાસે Q1 છે અને આની પાસે Q2 છે. તો કુલ વિદ્યુતભાર થશે Q1 પ્લસ Q2. તો સંપર્ક બાદ નવો જે વિદ્યુતભાર આવ્યો, સપોઝ એની વેલ્યુ છે Q1 ડેશ અને આની વેલ્યુ છે Q2 ડેશ, તો Q1 ડેશની કિંમત શું થાય? કેપિટલ Q બ્રેકેટમાં તમે જોઈ લો. જો બંને સૂત્રમાં સરખી વસ્તુ જોવો તો બંને પાસે Q છે, બંને પાસે છેદમાં R1 પ્લસ R2 છે, એ બંને પાસે છે એટલે યાદ રાખવું ઈઝી પડશે. નાનકડો ફેરફાર છે એ જુઓ. પેલો અહીંયા છે, પેલા ગોળા ઉપરની ચર્ચા કરો છો તો અહીંયા પેલાની ત્રિજ્યા આવશે, જુઓ R1, અને બીજા ગોળાની ચર્ચા કરશો તો અહીંયા કોની ત્રિજ્યા આવશે? તો કે બીજાની ત્રિજ્યા આવશે. એટલે યાદ તમે કઈ રીતે રાખો? તો કે Q ના છેદમાં R1 પ્લસ R2 તો બંને માટે કોમન છે, પણ ઉપર પેલાની ત્રિજ્યા, જો પેલા વિશે ચર્ચા કરો છો તો પેલાની ત્રિજ્યા અંશમાં, અને બીજા વિશે ચર્ચા કરો તો અંશમાં બીજાની ત્રિજ્યા. બીજી કાંઈ નવી વસ્તુ નથી. ક્લિયર અહીંયા સુધી? પણ આ બધી વસ્તુ ક્યારે છે? તો કે જ્યારે સમાન ન હોય ત્યારે. સમાન હોય તો પણ આ સૂત્ર તો એપ્લાય થઈ જ શકે. સમાન હોય તો આ સૂત્ર એપ્લાય થઈ જ શકે, એમાં કોઈ મોટી ઇશ્યુ નથી. ડન? ચાલો, હવે આપણે આને રિલેટેડ એક સમ કરીએ એટલે તમને વધારે ક્લિયર થાય, વધારે વસ્તુ તમને સારી રીતે સમજી શકાય. જોજો બરોબર રીતે. એક ગોળો A, રેડી? ચાલો, આ ગોળો A, ગોળા એ ઉપર કેટલો વિદ્યુતભાર છે? ધારો કે આપણે કહી દઈએ આ ગોળા ઉપર 40 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છે, અને એક ગોળો છે ગોળો B. આ ગોળો A, ગોળા A ઉપર 40 માઇક્રોકુલમ છે અને ગોળા B ઉપર 20 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છે. ગોળા A ની ત્રિજ્યા એટલે R1 આપણે કહીએ, R1 છે 2 સેન્ટીમીટર અને R2 છે 3 સેન્ટીમીટર. રેડી? આ એક સમ આપણે બનાવ્યો છે કે ગોળા A ઉપર 40 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છે, ગોળા B ઉપર 20 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છે. ગોળા A ની ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે અને ગોળા B ની ત્રિજ્યા 3 સેન્ટીમીટર. તમને એમ લાગતું હશે કે સર આ તો નાના છે, પણ સમજી શકાય, આપણે સમ સમજીએ છીએ. પ્રશ્ન મારો સાંભળજો વ્યવસ્થિત રીતે. હવે મારો પ્રશ્ન ચાલુ થાય છે. જ્યારે બંનેને સંપર્કમાં લાવવામાં આવે તો ગોળો A એ ગોળા B ને કેટલો વિદ્યુતભાર આપશે? યસ. એટલે કે જ્યારે બંનેને કોન્ટેક્ટમાં લઈ આવવામાં આવે, એટલે કે આ બંનેને તમે ભેગા કરો તો ગોળો A એટલે આ A નામનો ગોળો છે એ B ને કેટલો વિદ્યુતભાર આપશે? મતલબ A કેટલો વિદ્યુતભાર B ને ટ્રાન્સફર કરશે? આવો પ્રશ્ન છે. બહુ સારો પ્રશ્ન છે અને બહુ સમજી શકાય એવો પણ પ્રશ્ન છે. ચાલો, શું કહેશો? કેમ કરશું? સિમ્પલ છે, તમને હવે આવડી ગયું છે.
લોજિક આખો સંપર્ક બાદ આના ઉપર કેટલો વિદ્યુતભાર છે એ ગોતી લ્યો, સંપર્ક બાદ આના ઉપર કેટલો વિદ્યુતભાર છે એ ગોતી લ્યો. આના ઉપરનો વિદ્યુતભાર અને આના ઉપરનો વિદ્યુતભાર મળી જાય તો તમને ખબર ન પડે કે કેટલો વિદ્યુતભાર તમે ટ્રાન્સફર કર્યો છે. બહુ સિમ્પલ વાત છે. તો ત્રિજ્યા જુદી જુદી છે તો યસ એના સૂત્રો આપણને આવડે છે, યસ આ રહ્યા. તો એમાં પહેલા વસ્તુ શું જોશે તો કે કેપિટલ ક્યુ. ચાલો કુલ વિદ્યુતભાર બોલો કેટલો થશે? કુલ વિદ્યુતભાર થયો 40 અને 20 એટલે કેટલા થશે? 60 માઇક્રોકુલમ કુલ વિદ્યુતભાર. સંપર્ક બાદ પહેલા ઉપરનો વિદ્યુતભાર કેટલો થાય? ચાલો વેલ્યુ મૂકો ડાયરેક્ટ એટલે આપણો આન્સર આવે Q1 ડેશ Q 60. R1 કેટલા છે તો કે 2 સેન્ટીમીટર ના છેદમાં R1 પ્લસ R2 2 પ્લસ 3 5 કેટલા થશે? 12 પંચા 60 12 દુ 24 24 માઇક્રોકુલમ આ Q1 ડેશ. અને Q2 ડેશની કિંમત શું થશે વિચારો? Q2 ડેશ એટલે Q 60 R2 ની કિંમત કેટલી છે તો કે 3 ના છેદમાં 2 પ્લસ 3 એટલે 5 12 પંચા 60 12 તેરી 36 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છે સાહેબ. તો એનો મતલબ શું થયો? પેલા ઉપર સંપર્ક પહેલા વિદ્યુતભાર હતો 40. જોવો સરખું ધ્યાન દેજો બરોબર રીતે. પેલા ઉપર સંપર્ક પહેલા કેટલો વિદ્યુતભાર હતો? 40 હતો. સંપર્ક બાદ પેલા ઉપર કેટલો આવી ગયો? 24. મતલબ કે 40 માંથી 24 થઈ ગયો. તો એ ગયો ક્યાં? વિદ્યુતભારનું તો સંરક્ષણ થાય, તમને ખબર છે વિદ્યુતભાર ક્યાંય જાતો નથી. બીજા ઉપર 20 હતો એમાંથી આવી ગયો 36. સમજી ગયા તમે? હા, પેલા એ વિદ્યુતભાર કોને ટ્રાન્સફર કર્યો? બીજાને ટ્રાન્સફર કર્યો. કેટલો વિદ્યુતભાર ટ્રાન્સફર કર્યો? આન્સર આપો ચાલો. યસ 20 માંથી 36 થયો એટલે 16 મેળવ્યા. તો ઓબ્વિયસ છે ઓલાએ 16 ગુમાવ્યા. 40 માંથી 24 થયો. તો શું કહેશો તમે? આમ ગોળો એ ગોળા બી ને 16 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર આપ્યો. કેટલો વિદ્યુતભાર આપ્યો? 16 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર આપ્યો. સિમ્પલ વસ્તુ છે. ક્લિયર? ડન? વાંધા વચકા છે કાંઈ એમાં નવા જૂની? તમને એમ એક વસ્તુ થવી જોઈએ કે સર તમે કઈ રીતે કહી શકો કે આ જવાબ સાચો છે? તમને પ્રશ્ન નથી થતા પણ હું તો કરીશ જ. કારણ કે પરફેક્ટ ક્લિયર થવું જરૂરી છે. પરફેક્ટ તમને સમજાવવું જોઈએ કે સર આમ જ થાય. તમારો એમ આન્સર એવો નીકળવો જોઈએ, તમે એમ કહેવા જોઈએ કે સર આમ જ થાય, આના સિવાય કોઈ શક્યતા નથી. એ જેથી નીકળે ત્યારે ફિઝિક્સ આવ્યું એમ કહેવાય. પણ તમે મૂંઝાઈ જાઓ કે કેમ થશે, કેમ કરવું જોઈએ, તો એ વસ્તુ ખોટી છે બધી. તો એના માટે એક વસ્તુ તમને હું સમજાવવા માંગુ છું, જોજો બરોબર રીતે. આ R1 અહીંયા લઈ લઉં અને આ R2 અહીંયા લઈ લઉં તો શું થાય વિચારો? આ R1 અહીંયા ટ્રાન્સફર કરી દઉં, આ R2 અહીંયા ટ્રાન્સફર કરી દઉં તો આના પછીનું સ્ટેપ એવું થશે, જોજો બરોબર. Q1 ડેશના છેદમાં R1 ઇઝ ઇક્વલ ટુ Q અપોન R1 પ્લસ R2 અને એવી જ રીતે Q2 ડેશના છેદમાં R2 ઇઝ ઇક્વલ ટુ Q અપોન R1 પ્લસ R2 થાય. કાંઈ મેં નથી કર્યું લાંબુ આમાં. મેં અહીંયા R1 છે અને અહીંયા ટ્રાન્સફર કરી દીધા છે અને કોપી અહીંયા R2 છે અને અહીંયા ટ્રાન્સફર કરી દીધા છે. બીજું કાંઈ કર્યું જ નથી મેં. તો શું થશે? Q1 ડેશના છેદમાં R1 ઇઝ ઇક્વલ ટુ Q અપોન R1 પ્લસ R2. ઓલા R2 અહીંયા ટ્રાન્સફર કરી દીધા એટલે Q ના છેદમાં R1 પ્લસ R2. આ બંનેને સરખા કરી શકાય? જોવો જોઈએ. યસ. તો Q1 ડેશના છેદમાં R1 ઇઝ ઇક્વલ ટુ Q2 ડેશના છેદમાં R2. તો જો આ શરતનું પાલન થાય તો એનો મતલબ સમજી લેવો કે તમે સાચા છો, કે તમે જે આન્સર મેળવેલો છે એ પરફેક્ટ મેળવેલો છે. જો એ શરતનું પાલન ન થાય તો સમજી લેવાનું કે આપણા આન્સરમાં કાંઈક લોચા છે. ચાલો હવે અહીંયા શરત એ વેરીફાઈ કરો જોઈએ. આ શરત જુઓ અહીંયા વેરીફાઈ કરો જોઈએ, તમને ખબર પડશે કે બે સરખા નહીં થાય. કરો ચાલો. Q1 ચાલો અહીંયા વિદ્યુતભાર કેટલો હતો? 40 ના છેદમાં, એટલે કે આ એવું કહેવા માંગે છે કે વિદ્યુતભારના છેદમાં એની ત્રિજ્યા એક ગોળાની અને બીજા વિદ્યુતભારના છેદમાં એની ત્રિજ્યા એ બંને સરખા થવા જોઈએ. એ સરખા થાય તો એનો મતલબ એવો થાય કે કેમાં છે તો કે સંતુલનમાં છે. સરખા ન થાય તો એનો મતલબ સમજી લેવાનો કે ઇમ્બેલેન્સ છે, સંતુલનમાં નથી. એટલે કાં એક બીજાને આપશે કાં બીજો પેલાને આપશે. આ વસ્તુ એકબીજા શું કરશે? ટ્રાન્સફર કરશે. જો અહીંયા નહીં થાય. પેલા કેસમાં વિદ્યુતભારના છેદમાં ત્રિજ્યા છે 2 એટલે કેટલા થયા? 20 થયા. ચલો આનું કરો તો 20 ના છેદમાં ત્રિજ્યા છે 3 6.67 થયા. ક્યાં થયા સરખા? નથી થયા. જોઈ લ્યો. કેટલાક એમ કહેશે કે સર હું આન્સર એ રીતે પણ વેરીફાઈ કરી શકું કે આ ટોટલ 60 છે તો આ બંનેનો સરવાળો 24 અને 36 નો સરવાળો 60 થાય તો એ મારો આન્સર સાચો. નહીં, ખોટી વાત છે, ન કરી શકાય. કારણ કે એમ તો 60 નો સરવાળો કરવો હોય તો ઘણી બધી મેથડ છે. 59 ને 1 60 થાય, 58 ને 2 60 થાય, 57 ને 3 60 થાય. તો એ બધા આન્સર સાચા નથી. તો
તો એના માટે શું કરો? વિદ્યુતભારના છેદમાં ત્રિજ્યા. હવે અહીંયા કમ્પેરિઝન કરો જોઈએ. ચાલો અહીંયા વિદ્યુતભારના છેદમાં ત્રિજ્યા લ્યો જોઈએ. 24ના છેદમાં એની ત્રિજ્યા હતી 2 હતી, જોવો, એટલે થશે 12. એવી રીતે અહીંયા કન્ફર્મ આપો જોઈએ. 36ના છેદમાં એની ત્રિજ્યા છે 3, એટલે થશે 12. 12 × 36. આ 12 અને આ 12 બે સેમ છે. જોવો, એનો મતલબ કે હવે આપણી આગળ જે આન્સર આવ્યો છે એ પરફેક્ટ આન્સર છે અને સાચો આન્સર છે. બહુ સિમ્પલ વસ્તુ છે. તો આ વસ્તુ ક્લિયર થવી જરૂરી છે. અને આ ફોર્મ્યુલા, આ કઈ રીતે આવ્યા, બધા ફોર્મ્યુલા આપણે પ્રૂફ આપશું, પણ અત્યારે એમાં પડવું નથી. એક વસ્તુ તમને હવે અહીંયા સમજાવવા માંગુ છું. યાદ કરો, આપણે ગ્રાઉન્ડિંગમાં એક ડિસ્કશન ભણી ગયા હતા. શું ગ્રાઉન્ડિંગમાં ડિસ્કશન ભણી ગયા હતા? કે પૃથ્વી એ એવો સુવાહક છે કે જે પૃથ્વી કોઈ પણ પદાર્થને તટસ્થ કરી શકે છે. જો ધન વિદ્યુત ભારિત હોય તોય એને તટસ્થ કરી દે, ઋણ વિદ્યુત ભારિત હોય તોય એને તટસ્થ કરી દે. મતલબ કે આપણે એવું કીધું હતું કે પૃથ્વી છે એ મોટા ભાગનો વિદ્યુત ભાર શોષી લે છે. યાદ કરો, આવી ગયું યાદ કે ન આવ્યું? શોષી લે છે એવી આપણે ચર્ચા કરેલી હતી. મેં તમને એવું કીધું હતું કે હું પ્રૂવ પણ કરીશ કે એની પાછળનું કારણ શું છે. યસ, એ સમય હવે આવી ગયો છે. જુઓ, અહીંયાથી કાંઈક તમે થોડુંક ઓબ્ઝર્વેશન લઈ શક્યા હોય તો તમે એક વસ્તુ જોઈ કે પેલા કરતો બીજો છે એ મોટો છે. તમને ઓમ દેખાઈ રહ્યો છે નાનો, પણ એની ત્રિજ્યા 3 છે. એટલે થોડોક મોટો કરી દઉં, ચાલો, એટલે તમને થોડુંક જોવામાં સહેલું પડે. ચાલો, બીજો છે એ મોટો છે પેલા કરતા. તો જોયું, સંપર્ક બાદ જે ગોળો મોટો છે એના ઉપર વિદ્યુતભાર વધારે પ્રમાણમાં આવ્યો. જોવો, સંપર્ક બાદ જે ગોળાની ત્રિજ્યા વધારે છે એના ઉપર વિદ્યુતભારનું પ્રમાણ વધારે છે. જોવો, અહીંયા 36 આવ્યા અને અહીંયા ખાલી 24 આવ્યા. એનો મિનિંગ એવો થાય ને કે બે વસ્તુ ભેગી થતી હોય તો ભેગા થયા બાદ જેની ત્રિજ્યા વધારે હશે એના ઉપરનો વિદ્યુતભાર મેક્સિમમ હશે. મિનિંગ એવો થાય કે નો થાય? વિચારો જોઈએ. કારણ કે જોતા એ ખબર પડે છે. બીજાની ત્રિજ્યા 3 હતી, પહેલાની ત્રિજ્યા ખાલી 2 છે. તો સંપર્ક બાદ બીજો એટલે કે 3 સેન્ટીમીટર વાળા ઉપરની વિદ્યુતભાર વધારે છે. જુઓ, 36 આવ્યા. તો હવે બચ્ચાઓ વિચારો કે તમે કોઈ એક પદાર્થ લઈ આવો અને એનો સંપર્ક તમે પૃથ્વી ઉપર કરાવો. મોટાભાગના સમજી ગયા છે. તો આ પદાર્થ પાસે કેટલો વિદ્યુતભાર છે? ધારો કે આ પદાર્થ પાસે 5 કુલમ વિદ્યુતભાર છે અને એની ત્રિજ્યા કેટલી હશે? તો કે વધીને 1 મીટર ત્રિજ્યા હોય કે વધીને 100 મીટર હોય, પણ પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે. તો વિચારો, પૃથ્વી કેવડો મોટો ગોળો થયો. પૃથ્વી બહુ મોટો ગોળો થયો. આના કારણોસર આ પદાર્થ જેવો તમે સંપર્કમાં લઈ આવો પૃથ્વી સાથે, તો પૃથ્વી મોટા ભાગનો વિદ્યુતભાર પૃથ્વી શું કરી લે? ખેંચી જ લે ને સાહેબ. કારણ કે મોટા ગોળા પર વધારે વિદ્યુતભાર રહે. અને એ જોવો, અહીંયા આ બંનેમાં છેદ તો સરખો જ છે પણ અંશ ઉપર આધારિત છે. જોવો, કારણ કે આ ક્યુ પણ સેમ છે બંને માટે. તો હવે પૃથ્વી સંદર્ભે ચર્ચા કરું, પૃથ્વીને બીજો ગોળો નામ આપી દો અને પેલો ગોળો નામ આપું, તો બીજા ગોળાની ત્રિજ્યા કેવડી મોટી થાય એ વિચારો. તો એનો મતલબ ક્યુનો, કેપિટલ ક્યુનો મોટામાં મોટો ભાગ Q2 ડેશ થશે. એટલે કે ક્યુનો મોટામાં મોટો ભાગ કોણ લઈ લે? આ પૃથ્વી ખેંચી લે. વિચારો, એટલે તમે ગમે તેવડો વિદ્યુતભાર લઈ આવો, એની ત્રિજ્યા કોઈ દી પૃથ્વી જેવડી થશે? થોડુંક લોજિક આખો. એની ત્રિજ્યા પૃથ્વીની કમ્પેરિઝનમાં અવગણી શકાય એવડી જ થશે. એની ત્રિજ્યા કેવડી થશે? પૃથ્વીની કમ્પેરિઝનમાં અવગણી શકાય એવી. સપોઝ મોટો કર્યો તો કિલોમીટર મોટો ગોળો, એવડો 1 કિલોમીટરની ત્રિજ્યા વાળો ગોળો હોય. મગજ હાલે છે? કિલોમીટરની ત્રિજ્યા એટલે ગોળો કેવડો થાય? સમજા મારી વાત શું કહેવા માંગુ છું? તો 1 કિલોમીટર તો ઓલો તો 6400 છે. તો 6400 ની તાકાત કેવડી વધારે થાય? એટલે પૃથ્વી છે એ બહુ મોટી ત્રિજ્યા ધરાવતો ગોળો છે. આના કારણોસર તમે કોઈ પણ વસ્તુને પૃથ્વી સાથે સંપર્કમાં લઈ આવશો એટલે પૃથ્વી મોટા ભાગનો વિદ્યુતભાર શું કરી લેશે? પૃથ્વી મોટા ભાગનો વિદ્યુતભાર શોષી લેશે. એની પાછળનું કારણ આ છે સાહેબ. આ વસ્તુ સમજવાની છે. જે મગજમાં ક્લિયર કરો.
હવે સમજ્યા મેં તમને કીધું હતું કે પૃથ્વી શું કામ મોટા ભાગનો વિદ્યુત ભાર લઈ લે? મેં તમને કીધું તો તમે યાદ રાખી લ્યો કે કોઈ પણ પદાર્થને તમે તટસ્થ, કોઈ પણ પદાર્થ પાસે જે કોઈ પણ વિદ્યુત ભાર હોય પૃથ્વીના સંપર્કમાં લઈ આવો એટલે પદાર્થ કેવો થઈ જાય? તટસ્થ થઈ જાય. એ તટસ્થ થવાનું કારણ આ છે કે ઈ પદાર્થ પાસે સપોઝ 10 કુલમ હોય તો પૃથ્વી 9.99 ની માથે તો પૃથ્વી લઈ લે એની પાસે, કારણ કે પૃથ્વીની ત્રિજ્યા જ એવડી મોટી છે. એટલે સંપર્કમાં લઈ આવો એટલે શું થાય? પૃથ્વી ખેંચી જ લેવાનું છે મોટા ભાગનો વિદ્યુત ભાર. એટલે ઓલા વ્યક્તિ આગળ કેવો વિદ્યુત ભાર અવગણી શકાય એવું, એટલે આપણે શું કહી તો કે તટસ્થ થઈ ગયો. હવે સમજાણું કે કોઈ પણ વસ્તુને તટસ્થ કરવી તો એને કોની હારે ગ્રાઉન્ડિંગ આપી દો? પૃથ્વી સાથે સંપર્ક આપી દો. જેવો તમે પૃથ્વી સાથે સંપર્ક દેશો એટલે સીધે સીધું કેવું થઈ જશે? તટસ્થ બની જશે. એનું કારણ આ છે. ડન. તો આ બધી વસ્તુ પહેલા વ્યવસ્થિત રીતે તમારી બુકમાં નોંધ કરી લ્યો, વ્યવસ્થિત રીતે લખી લ્યો, પછી આપણે આગળ વધીએ. રેડી? ચાલો જાદવ. ડન. ચાલો વધીએ આગળ. હવે જોજો. યસ, આપણે ચેપ્ટરનું શું આપણા લેક્ચરના સ્ટાર્ટિંગમાં આપણે એવી વાત કરેલી કે આજના સેશનમાં આપણે શું ડિસ્કશન કરવી છે. આપણી ડિસ્કશનનો મેઇન બેઝ છે કે કુલંબ કયા નિયમ, કઈ રીતે નિયમ ઉપર પહોંચ્યા, અને બીજી વસ્તુ આપણે સંપાતપણાના સિદ્ધાંત વિશે પણ આજે ચર્ચા કરી નાખવી છે. રેડી? ચાલો. તો કુલમ સાહેબ જે આ નિયમ ઉપર પહોંચ્યા તો એને પેલા પોર્શનનો ઉપયોગ કર્યો તો કયો? સંપર્કમાં લઈ આવો એટલે અડધો અડધો વિદ્યુતભાર ભાઈ ભાગ પાડે. એ પોર્શનનો ઉપયોગ કરીને કુલમ સાહેબ આ નિયમ ઉપર પહોંચ્યા હતા, એમનેમ નથી પહોંચ્યા. જેમ કે આપણે F = જે K Q1 Q2 અપોન R² આ નિયમ સુધી જે કુલમ પહોંચ્યા એના માટે એને શું કર્યું? સાંભળજો બરોબર રીતે. એને એક ગોળો લીધો કે જે ગોળા ઉપર એને Q જેટલો વિદ્યુત ભાર આપ્યો. જે સમયે કુલંબે આ નિયમ આપ્યો ને ત્યારે કુલંબને એક કુલંબની વ્યાખ્યા આવડતી નહોતી. મતલબ એક કુલંબ વિદ્યુત ભાર કોને કહેવાય એ કુલંબને ખ્યાલ નહોતો સાહેબ. એક કુલંબ તમને એમ થશે કે સર એના નામ ઉપરથી જ છે, પણ એક કુલંબ વિદ્યુત ભાર એટલે કેટલો વિદ્યુત ભાર એ કુલંબને નહોતી ખબર. એના વગર એને આ નિયમ આપ્યો. વિચારો, આપણને તો ખબર છે ને એક કુલંબ વિદ્યુતભાર ક્યારે કહેવાય? યાદ કરો જોઈએ. કોઈ એક વાહક તાર હોય એમાં 1 એમ્પિયર જેટલો પ્રવાહ જતો હોય તો 1 સેકન્ડમાં આડછેદમાંથી જે વિદ્યુતભારનો જથ્થો જાય એને 1 કુલંબ કહેવાય. આ મેં ભણાવી દીધેલું છે ઓલરેડી. પણ કુલંબને એ સમયે ખ્યાલ નહોતો, ત્યારે ટૂંકમાં આવી વસ્તુ પ્રૂવ નહોતી થઈ. 1758 1 મિનિટ 1758 નહીં પણ 1775 કે 85ની સાલમાં નિયમ આપ્યો સાહેબ. કોને? તો કે કુલમ સાહેબે. એટલે ત્યારે એને એક કુલમની વ્યાખ્યા નહોતી આવડતી. એક કુલમ એટલે કોને કેટલો વિદ્યુતભાર કહેવાય ખબર નહોતી. પણ એ સાહેબે કેના ઉપરથી કર્યું? એને લીધું કે સપોઝ એક ગોળો છે, એક ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર છે નથી ખબર, Q જેટલો, અને બીજો ગોળો એના જેવો જ બીજો ગોળો કે જેના ઉપર વિદ્યુતભાર નથી. એને શું કર્યું? એને એવું કર્યું કે પેલા ગોળાને બીજા સાથે સંપર્ક કરાવી દીધો. જેવો પેલા ગોળાને બીજા સાથે સંપર્ક કરાવ્યો એટલે પેલા ઉપર Q/2 થઈ ગયો, બીજા ઉપર કેટલો થઈ ગયો તો કે Q/2. હવે આ બંને Q/2 છે, આ બંને વચ્ચે એક ડિસ્ટન્સ રાખ્યું. આ ડિસ્ટન્સ રાખીને આ બંને વચ્ચે કેટલું અપાકર્ષી બળ લાગે છે? Q બળ કેટલું અપાકર્ષી બળ લાગે છે? આ બળ કુલંબે લેમ્પ એન્ડ સ્કેલ ની મેથડથી ફાઇન્ડ કર્યું. કોની મેથડથી? લેમ્પ એન્ડ સ્કેલ. ઓકે, હવે તમને પ્રશ્ન થશે કે સર આ મેથડ એટલે કઈ મેથડ? તો આ મેથડ માટે જ્યારે લાઈવ મળશું ત્યારે આપણે ચર્ચા કરી શકશું. અત્યારે આ ચર્ચા નહીં કરી શકીએ, પણ તમે નવરા છો ઘરે તો યુટ્યુબમાં સર્ચ કરજો લેમ્પ એન્ડ સ્કેલ મેથડ. કઈ મેથડ? લેમ્પ એન્ડ સ્કેલ. અપાકર્ષી બળ નોંધવા માટે કુલંબે ટોર્ઝન બેલેન્સ ડેવલપ કર્યું. ટોર્ઝન બેલેન્સ, જેને બીજા શબ્દોમાં વડ તુલા કહેવાય. કેવી તુલા? વડ તુલા કહેવાય. બરોબર. એટલે એની અરેન્જમેન્ટ કેવી હોય તો થોડુંક તમને હું ટૂંકમાં કહું, બાકી આપણે જ્યારે લાઈવ મળશું ત્યારે પણ આના વિશે ચર્ચા કરશું. આમાં ચર્ચા નહીં થઈ શકે અને કહીશ તો મોટા ભાગના વ્યક્તિઓ નહીં સમજી શકે, એટલે હું અત્યારે વાત કરતો નથી. તો આવું થાય કે એક તાર હોય, એક તાર
એક તારની નીચે એક સળિયો રાખેલો હોય. તમને એક વસ્તુ હું યાદ કરાવડાવું. ગુરુત્વાકર્ષણ નામનું જે ચેપ્ટર નંબર 8 તમારું, એ ચેપ્ટર નંબર 8માં તમે ગુરુત્વાકર્ષીનો સાર્વત્રિક અચળાંક એવું ભણેલા છો, કેપિટલ G, 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. એ ફાઇન્ડ કરવા માટે કેવેન્ડિશ નામના સાયન્ટિસ્ટે એક આખો એક્સપેરિમેન્ટ કર્યો હતો. જો તમને યાદ હોય, એ જ આ વસ્તુ છે. આ વર્તુલાનો એને ઉપયોગ કર્યો હતો. નીચે આ વસ્તુ રાખેલી હોય અને અહીંથી આ મુવમેન્ટ કરતું હોય આમ આખું. એટલે આ જેવો ફરે એટલે આ તાર ઉપર શું ચડે તો કે વડ ચડે. એ વડતુલાનો ઉપયોગ કરીને લેમ્પેન સ્કેલની મદદથી એને શું કર્યું તો કે અપાકર્ષી બળ માપ્યું. એટલે વડતુલા કોને કહેવાય, કેવું વર્કિંગ થાય, તો એના માટે પણ તમે આ કરો. બે વસ્તુ કરો તમારે અત્યારે જો આન્સર જોતો હોય તો લેમ્પેન સ્કેલ અને ટોર્ઝન બેલેન્સ એવું તમે સર્ચ કરો. જો આ સ્પેલિંગ લખેલો છે એ જ તમે સર્ચ કરો. ટોર્ઝન બેલેન્સ તમે સર્ચ કરો એટલે તમને આખો એનો એક્સપેરિમેન્ટ આવી જશે. કુલમ્બ્સ લોનો એક્સપેરિમેન્ટ આખો આવી જશે. એ જોશો એટલે તમને પરફેક્ટ ક્લિયર થઈ જશે. તો એ રીતે એને શું કર્યું તો કે અપાકર્ષી બળ મેળવ્યું. પછી શું કર્યું તો કે આ એક અંતર રાખ્યું હતું, પછી આ બંને ગોળાનું અંતર બદલાવ્યું. એટલે આ બંને ગોળા ઈને જ વિદ્યુતભાર Q/2 અને બી ઉપરનો વિદ્યુતભાર પણ Q/2, પણ ડિસ્ટન્સ R1 ની જગ્યાએ R2 કરી નાખ્યું. એટલે R2 કર્યું ત્યારે વળી પાછું એને બળ માપ્યું. પછી અહીંયા R2 ની જગ્યાએ શું કરી નાખ્યું, R3 ડિસ્ટન્સ પાછું ચેન્જ કર્યું, વળી પાછું બળ માપ્યું. R3 ની જગ્યાએ R4 કરી નાખ્યું, વળી પાછું બળ માપ્યું. મતલબ આમ ડિસ્ટન્સ ચેન્જ કરતા એને બધાય બળ માપ્યા. એટલે એના ઉપરથી કુલમ્બ સાહેબ આ નિયમ સુધી પહોંચ્યા કે બળના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આ નિયમને વ્યસ્ત વર્ગનો નિયમ પણ કહેવાડો. કેવો નિયમ કહેવાનો? વ્યસ્ત વર્ગનો નિયમ. વ્યસ્ત વર્ગનો નિયમ શું કામ તો કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે. એટલે વ્યસ્ત વર્ગના નિયમ સ્વરૂપે પણ આ નિયમ ઓળખાણો. ચાલો સાંભળો. હવે બીજી વસ્તુ એને એ જોઈ કે શું આ વિદ્યુતભાર ઉપર આધારિત હશે. એટલે પછી એને શું કર્યું તો કે પછી એને આ Q બદલવાના ચાલુ કર્યા અને ડિસ્ટન્સ કોન્સ્ટન્ટ કરી નાખ્યું. તો વળી પાછો પ્રશ્ન થશે કે સર આ Q કઈ રીતે બદલવા? ચાલો ધ્યાન રાખજો. આ એ ઉપર કેટલો વિદ્યુતભાર છે? Q/2. આ બી ઉપર કેટલો વિદ્યુતભાર છે? Q/2. આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે તો કે R જેટલું હવે ફિક્સ રાખવાનું છે. ચલો આ રાખ્યું ત્યારે કેટલું બળ મળ્યું એ બળ એને માપી લીધું કે આ બળની કિંમત સર આટલી મળી અમને. હવે એને શું કર્યું તો કે આના ઉપરનો વિદ્યુતભાર 0 કરી નાખો. કેમ કરતા? 0 કરતા હવે આવડે છે, પૃથ્વી હારે કનેક્ટ કરી દો, 0 થઈ ગયો. વળી પાછો આનો સંપર્ક આની હારે કરાવો. આનો સંપર્ક જેવો આની હારે કરાવશો એટલે Q/2 માંથી Q/4 થઈ જશે. સમજી ગયા? Q/2 હતા, જેવો આની હારે સંપર્ક કરાવશો તો વળી પાછા ભાઈ અડધા ભાગ પાડી લે. એટલે આ Q/4 વચ્ચેનું ડિસ્ટન્સ પાછું વાર લાગતું બળ પાછું ગોતી લીધું. વળી પાછું શું કર્યું? ડિસ્ટન્સ જ રાખવાનું છે, ફેરવવાનું નથી. વળી પાછો આને તટસ્થ કરી નાખો. વળી પાછો આને સંપર્ક કરે એટલે Q/8. એટલે વળી પાછું બળ જે ચેન્જ થયું આ રીતે સાહેબ એ સિદ્ધાંત ઉપર પહોંચ્યા કે Q1 × Q2 પર આધાર રાખે છે. સમજો સાહેબ, કેટલા બધા એક્સપેરિમેન્ટ, કેટલા બધા રિઝલ્ટ્સ એ બધા ભેગા થયા પછી અહીંયા સુધી પહોંચ્યા છે. એમનેમ પહોંચી નથી શકાનું. જે વસ્તુની ખાસ તમારે નોંધ લેવી પડશે. આ વસ્તુને ધ્યાન રાખવા જેવી વાત છે. પણ હવે એવું થઈ ગયું કે હવે ઊંધું થયું કે કુલમ્બે જ્યારે આ નિયમ આપ્યો કે Q1 Q2 /R², તો એમાં કુલમ્બ સાહેબને એક કુલમ્બની વ્યાખ્યા ખબર નહોતી. પણ હવે ઊંધું થયું કે આ સૂત્ર ઉપરથી એક કુલમ્બની વ્યાખ્યા આપી શકાણી. કયા સૂત્ર ઉપરથી? આ સૂત્ર ઉપરથી. કારણ કે આફ્ટર ઓલ K તો અચળાંક હતો. એટલે ઈ K નો અચળાંક CGS એકમ પ્રમાણે કેટલો લેવામાં આવે છે તો કે 9 × 10⁹. આપણે ઓલરેડી આની ચર્ચા કરી ગયા છીએ. 9 × 10⁹ જેટલો લેવામાં આવે છે. એના ઉપરથી એક કુલમ્બની વ્યાખ્યા દેવામાં આવી. કઈ રીતે વ્યાખ્યા દેવામાં આવી જોજો. Q1 અને Q2 ની વેલ્યુ 1 હોય. ચાલો ધ્યાન રાખજો બરોબર. Q1 અને Q2 ની વેલ્યુ 1 હોય એટલે આ 1 કુલમ્બ અને આ 1 કુલમ્બ હોય. બંને વચ્ચેનું અંતર પણ 1 મીટર હોય. તો ત્યારે લાગતું બળ કેટલું થશે? K એટલે 9 × 10⁹. આ 1 ના છેદમાં 1² એટલે કેટલા થશે? 9 × 10⁹ ન્યૂટન. આટલું બળ લાગે કે ન લાગે વિચારો. તો સાહેબ આ F ની વેલ્યુ જે 9 × 10⁹ ન્યૂટન આવી, તો હવે થઈ શકે ને કે હવે એક કુલમ્બની વ્યાખ્યા દેવી હોય તો 1 મીટર અંતરે રહેલા બે વિદ્યુત ભારિત ગોળા વચ્ચે લાગતું બળ 9 × 10⁹ હોય
તો એ બંને ગોળા પરનો વિદ્યુતભાર કેટલો હોય? 1 કુલમ હોય. સમજી ગયા? 1 મીટર અંતરે રાખેલા બે સમાન વિદ્યુતભારિત, એક વર્ડ એડ કરી દો એટલે તમને હાવ ક્લિયર થઈ જાય. 1 મીટર અંતર રાખેલા બે સમાન વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે લાગતું બળ 9 × 10⁹ હોય તો તે બંને ઉપરનો વિદ્યુતભાર 1 કુલમ હોય. એ કુલમના નિયમથી 1 કુલમની વ્યાખ્યા આપી શકાણી સાહેબ. આ સમજવાની વાત છે. તો આ રીતના કુલમ છે એ પોતાના આ નિયમ સુધી પહોંચ્યા અને બહુ મહાન કામ કર્યું. અને બીજું વસ્તુ એ છે કે કુલંબે વર્તુલાની શોધ કરી. એટલે જે કેવેન્ડિશે જે વર્તુલા વાપરી ને એ કેવેન્ડિશે પહેલા એવું વિચારેલું હતું કે આ વસ્તુ આ રીતના થવી જોઈએ, પણ પ્રાયોગિક રીતે કેવેન્ડિશે આપેલી નથી. એ આઈપી કોને? કેવેન્ડિશ એટલે હેનરી કેવેન્ડિશ નામના સાયન્ટિસ્ટે આઈપી કોને? કુલંબે આપી. પછી કુલમમાંથી કોને મેળવી? તો કે કેવેન્ડિશેનો યુઝ કર્યો જીની કિંમત મેળવવા માટે. આ સમજવાની વાત છે. ક્લિયર? ચાલો હવે આપણે જવું છે સંપાતપણાના સિદ્ધાંત ઉપર. બહુ સિમ્પલ લો છે અને બહુ સિમ્પલ ડિસ્કશન છે. બીજી કોઈ લાંબી માથાકૂટ આપણે કરવાની નથી. ચાલો જોજો બરોબર રીતે. ચાલો સાંભળજો બરોબર. હેડિંગ 3 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે એવી શક્યતા. રેડી? બહુ સિમ્પલ છે પણ થોડીક વસ્તુ તમારે ધ્યાન રાખવી પડશે. વિદ્યુત બળ માટે સંપાતપણાનો સિદ્ધાંત. વિદ્યુત બળ માટે સંપાતપણાનો સિદ્ધાંત. ચાલો થ્રીડીમાં ડિસ્કશન આપણે કરીએ છીએ. એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ. ચાલો જુદા જુદા વિદ્યુતભારો રહેલા છે. Q1, Q2, Q3, Q4 અપ ટુ Qn અહીંયા પણ રહેલા છે થોડાક. બધાના સ્થાન સદિશ આપી દો. આ ઉગમ બિંદુ છે, આનો સ્થાન સદિશ આપો R1, આનો સ્થાન સદિશ આપો R2, આનો સ્થાન સદિશ આપી દો R3, R4 અપ ટુ Rn. રેડી? Q1, Q2, Q3, Q4 અપ ટુ Qn. એમ એના સ્થાન સદિશો R1, R2, R3 અપ ટુ Rn. તો હવે સાંભળજો બરોબર રીતે કે આપણે એમ કહીએ કે Q2 પર લાગતું પરિણામી બળ કેટલું થાય? કયો જોઈ? કોના પર લાગતું? Q2 પર લાગતું પરિણામી બળ કેટલું થશે? એટલે કે આ Q2. આના ઉપર લાગતું પરિણામી બળ કેટલું? તો વિચારો આ Q2 ઉપર કોણ બળ લગાડે? સિમ્પલ છે સાહેબ. આ Q2 ઉપર Q1 બળ લગાડશે, Q3 બળ લગાડશે, Q4 બળ લગાડશે, એમ કરતા કરતા Qn બળ લગાડશે. મતલબ કે Q2 પર લાગતું જે પરિણામી બળ છે એ માત્ર Q2 કે Q1 ને લીધે ખાલી નહીં લાગે. એ Q1 પણ લગાડશે, Q3 પણ લગાડશે, Q4 પણ લગાડશે. સિમ્પલ. હવે આ કોમન સેન્સની વાત છે. એટલે Q2 પર લાગતું પરિણામી બળ Q1 ને લીધે લેવું પડે, Q3 ને લીધે લેવું પડે, Q4 ને લીધે લેવું પડે અને Qn ને લીધે લેવું પડે. તો સપોઝ Q1 ને લીધે લાગતું બળ કેટલું થાય? તો કે આ એ દિશા આપણે આ દેખાડી દઈએ. એને આપણે કેના વડે દર્શાવશું? F21 વડે. પહેલા દ્વારા બીજા પર લાગતું બળ. ચાલો હવે આ Q3 વડે લાગતું બળ આપણે આ દિશામાં દેખાડી દઈએ. F23 ત્રીજા દ્વારા બીજા પર લાગતું બળ. બીજા પર Q4 ને લીધે લાગતું બળ વિચારી દો એટલે F24. એમ આના લીધે લાગતું બળ વિચારો તો શું થાય? F2n. તો હવે Q2 પર લાગતું પરિણામી બળ શું થાય? તો કે સિમ્પલ, આ જે સ્વતંત્ર બધા જે બળો લાગે છે એ બધાના સદિશ સરવાળા જેટલું થશે. કેટલું થશે? બધાના સદિશ સરવાળા જેટલું. તો સંપાતપણાનો સિદ્ધાંત શું થયો? કે કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ
કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ એ બીજા દરેક વિદ્યુતભારો વડે લાગતા સ્વતંત્ર બળના સદિશ સરવાળા જેટલો હોય છે. કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ, આ એક વિદ્યુતભાર છે તેના ઉપર લાગતું પરિણામી બળ કેટલું? તો કે બીજા દરેક જે વિદ્યુતભારો છે એ જે એના ઉપર બળ લગાડશે એના સદિશ સરવાળા જેટલું હોય છે. ગોટ ઇટ? ચાલો તો હવે સંપાતપણાનો સિદ્ધાંતનું સ્ટેટમેન્ટ લખું છું, બરોબર રીતે ધ્યાન રાખજો. કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ એ તે વિદ્યુતભાર પર બીજા દરેક વિદ્યુતભાર વડે લાગતા સ્વતંત્ર બળના સદિશ સરવાળા જેટલું હોય છે. સિમ્પલ વસ્તુ છે કે જેને સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. એટલે કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ કેટલું? તો બીજા દરેક દ્વારા જેટલું બળ લાગે એ બધાનો સદિશ સરવાળો કરી નાખવાનો. સદિશ સરવાળો એટલે દિશા સાથે નો તમારે સરવાળો કરવાનો થશે એટલું લાગશે. ચાલો તો શું થશે? હું એમ કહું કે Q2 પર લાગતું પરિણામી બળ, ચાલો જોજો બરોબર રીતે, Q2 પર લાગતું પરિણામી બળ એટલે આપણે એને દર્શાવી F2 વડે. તો F2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? F21 પ્લસ F23 પ્લસ F24 પ્લસ અપ ટુ પ્લસ F2n. રેડી? ચાલો હવે આની વેલ્યુ મૂકો તો શું થશે? કે પહેલાં આપણે Q2 રાખી કારણ કે બધે 2 આગળ છે એટલે કે Q2 Q1 અપોન R21 સ્ક્વેર R21 કેરેટ આટલું જ લખવાનું છે, બીજી કાંઈ માથાકૂટમાં પડવાનું નથી આપણે. પ્લસ F23 એટલે શું થશે? કે Q2 Q3 અપોન R23 સ્ક્વેર R23 કેરેટ પ્લસ અપ ટુ F24 નથી લખવું આપણે, છેલ્લે કે Q2 Qn અપોન R2n સ્ક્વેર R2n કેરેટ. રેડી? ચાલો હવે બધામાંથી શું કોમન નીકળી જશે જોવો જોઈએ. તો કે બધામાંથી પહેલા કે કોમન નીકળી જશે જોવો, એટલે કે બારે નીકળી ગયો. Q2 કોમન નીકળી જશે જોવો, નીકળી જશે Q2 કોમન. તો શું થશે? વધઘટ જોવો જોઈએ. કે Q2 કોમન, ચાલો Q1 R21 કેરેટ અપોન R21 સ્ક્વેર પ્લસ Q3 કે Q2 નીકળી ગયા, Q3 અપોન R23 સ્ક્વેર R23 કેરેટ પ્લસ અપ ટુ પ્લસ Qn R2n સ્ક્વેર R2n કેરેટ. ઇટ્સ વેરી સિમ્પલ. તો આ શું થયો તમારો? આ થયો F2. રેડી? ચાલો હવે મારે આને સિગ્માના ફોર્મમાં લખવું હોય તો સિગ્માના ફોર્મમાં શું થશે? સિમ્પલ વસ્તુ છે. ધેરફોર F2 ઇઝ ઇક્વલ ટુ KQ2 સિગ્મા. સિગ્મા એટલે શું થાય? તો કે આ બધા ક્રમિક પદનો શું કરી નાખે? સરવાળો. સિગ્મા લખવામાં એક જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, એક જ વસ્તુ યાદ રાખવાની છે. હું તમને કહું એ પ્રમાણે કરજો. બે ક્રમિક પદ લઈ લ્યો તો આ બે ક્રમિક પદમાં શું સરખું છે એ તમારે લખવાનું છે સાહેબ. બે ક્રમિક પદમાં જે સરખું હોય, બે ક્રમિક પદમાં જોવો Q સરખો છે એટલે હું Q લખી નાખું. બે ક્રમિક પદમાં R પણ છે અને માથે કેપ પણ છે એટલે R અને કેપ. બગડો પણ છે એટલે બગડો પણ હું લખી નાખું. બે ક્રમિક પદમાં જે સરખું છે એ બધું લખો. બંને પાસે છેદ છે તો કે છેદ છે લખો. બંને પાસે R છે, R નો સ્ક્વેર છે અને બગડો પણ છે તો R લખો, સ્ક્વેર લખો અને બગડો પણ લખો. જે સરખું હોય લખવાનું ટૂંકમાં, બીજી કાંઈ માથાકૂટમાં પડોમાં. હવે શું છે જોવો જોઈએ. તો હવે એ છે અહીંયા 1 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા n છે, અહીંયા n છે, અહીંયા n છે. તો સિમ્પલ છે સાહેબ, અહીંયા જો I હોય તો અહીંયા પણ I થાય અને અહીંયા પણ I થાય. પણ આ I ની કિંમત ક્યાંથી સ્ટાર્ટ થશે? I સ્ટાર્ટ થયો 1 થી, પૂરો ક્યાં થયો? તો કે n સુધી. તો આનો મતલબ શું થાય? તો કે I ની કિંમત પહેલા 1 લખો એટલે આખે આખું પદ થઈ જશે Q1 R21 કેરેટ ના છેદમાં R21 સ્ક્વેર લખાઈ ગયું. પછી સિગ્મા એપ્લાય થાય. સિગ્મા એટલે સરવાળો. વળી પાછો I ની કિંમત શું મૂકવાની થશે આના પછીની? પણ એક વસ્તુ તમે નોંધી,
આઈની કિંમત 1 આવ્યો, 1 પછી ડાયરેક્ટ આઈની કિંમત 3 આવી. જુઓ 3 પછી 4 આવશે, 5 આવશે, 6 આવશે, 7 આવશે, ડાયરેક્ટ n આવશે. પણ આઈની કિંમત 2 નથી આવી, એટલે સિમ્પલ મારે અહીંયા મેન્શન કરવું પડશે i ઇઝ નોટ ઇક્વલ ટુ 2. એટલે આઈની કિંમત તમારે 2 લેવાની થતી નથી, એટલે અહીંયા i ઇઝ નોટ ઇક્વલ ટુ 2 મારે લખવા પડશે. ક્લિયર? ચાલો વધુ આગળ. હવે આના ઉપરથી જોવા જાવ તો તમે આ જે બળ મેળવ્યું એ તો ખાલી Q2 પર લાગતું પરિણામી બળ મેળવ્યું. તો કોઈ એમ કહેશે કે સર મારે Q2 પર નથી ગોતું, મારે તો Q3 ઉપર ગોતવું છે. તો કોઈ એમ કહેશે કે મારે Q5 ઉપર ગોતવું છે. તો કોઈ એમ કહેશે કે મારે Q7 ઉપર ગોતવું છે. તો આપણે હવે વ્યાપક સ્વરૂપમાં ભાગી જાય. વ્યાપક સ્વરૂપ એટલે જેમાં વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ. કયો વિદ્યુત ભાર? જેમો વિદ્યુત ભાર. જે એટલે એ જે કોઈ પણ હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે. જેમાં વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ, તો આપણે હવે એ ચર્ચા કરીએ તો શું થશે? જેમાં વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ, તો સિમ્પલ છે. અહીંયા F2 ની જગ્યાએ મારે કરવું પડશે Fj ઇઝ ઇક્વલ ટુ K. Q2 ની જગ્યાએ થશે Qj. સિગ્માના સિગ્મા, ધ્યાન રાખજો બરોબર. ટૂંકમાં જ્યાં 2 છે એની જગ્યાએ જે આવી જશે, QI RJI કેરેટ ના છેદમાં RJI સ્ક્વેર. અને I સ્ટાર્ટ ફ્રોમ 1 to n. વાં તમે લખ્યું હતું I ઇઝ નોટ ઇક્વલ ટુ 2, તો અહીંયા લખવું પડશે I ની કિંમત જે થવી જોઈએ નહીં. તો એનું વ્યાપક સ્વરૂપ થયું. હવે હું તમને પ્રશ્ન પૂછું કે આમાં તમારે યાદ શું રાખવાનું છે? તો એનો જવાબ છે કાંઈ યાદ રાખવાનું નથી. એક પણ વસ્તુ આમાંથી તમારે યાદ રાખવાની નથી. તમારે ખાલી શું યાદ રાખવાનું છે કે કોઈ એક વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ જોતું હોય તો શું કરવું પડે? બીજા દરેક દ્વારા જે બળ લાગે એ બધાનો શું કરી નાખવાનો? સરવાળો. પણ કેવો સરવાળો? સદિશ સરવાળો કરવો પડશે. કેવો સરવાળો કરવો પડશે? સદિશ સરવાળો. આ વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે. રેડી? બીજી વસ્તુ કાંઈ આપણે એમાં પડવાનું નથી. તો જ્યારે આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું ત્યારે હવે આના ઉપરના આપણે દાખલા કરવાના થશે, એની આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાની થશે. રેડી? મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં. ટાટા બાય બાય, સિયા. ફિર મિલેંગે ચલતે ચલતે.